આજે આપણે પ્રિન્સિપલ્સ ઓફ મેન્ટલ હેલ્થ નર્સિંગ વિશે શીખવાના છે. મેન્ટલ હેલ્થમાં પ્રિન્સિપલ્સ ઓફ સાયકેટ્રિક નર્સિંગ. We have already learned in GNM first year about the simple principles of nursing. So same way we are going to learn in psychiatric also. When we go for experience, we will need to have this all 12 points. So first we shall see accept the patient as he is. So one by one we shall learn in this subject. So માનસિક આરોગ્યના સિદ્ધાંતો. એક્સેપ્ટ ધ પેશન્ટ એક્ઝેક્ટલી એઝ હી ઇઝ, એટલે દર્દી જેવો છે એવો આપણે સ્વીકારવાની જરૂર છે. એક્સેપ્ટિંગ મીન્સ નર્સ શુડ બી નોન જજમેન્ટલ ટુવર્ડ્સ પેશન્ટ, એટલે જે પેશન્ટને આપણે સ્વીકારીએ છીએ તે પેશન્ટને આપણે જજ કરવાનું નહીં. ગમે તેવું પેશન્ટ હોય તો એ આપણે એમને સારી રીતે એક્સેપ્ટ કરવાનું. એક્સેપ્ટન્સ કન્વેઝ ફિલિંગ્સ ઓફ લવ એન્ડ કેર. જ્યારે આપણે પેશન્ટને એક્સેપ્ટ કરીએ ત્યારે શું થાય? લાગણી, પ્રેમ, સંભાળ હોવી ખૂબ જ જરૂરી છે. એક્સેપ્ટન્સ ઇઝ એક્સપ્રેસ્ડ ઇન ફોલોઈંગ વેઝ. એક્સેપ્ટન્સના ઉપચારાત્મક સાધન તરીકે સ્વસમજનો ઉપયોગ કરો. તો પહેલું છે નોન જજમેન્ટલ એન્ડ નોન પુનિટિવ, એટલે પેશન્ટને પનિશમેન્ટ આપવાની જરૂર નથી, શિક્ષા આપવાની ખૂબ જ મનાઈ છે. બિંગ સિન્સિયરલી ઇન્ટરેસ્ટેડ ઇન ધ પેશન્ટ, એટલે સાચા દિલથી બીમાર વ્યક્તિની સેવા કરવાની ખૂબ જ જરૂરી છે. એક્ટિવ લિસનિંગ. જ્યારે કોઈ પણ પેશન્ટની સેવા કરતા હોય, આપણે માનસિક રોગથી પીડાતા હોય કે ગમે તે બીમારી હોય, પણ આપણે શું કરવાનું? પેશન્ટ જે આપણને કહે છે એ પેશન્ટને વ્યક્તિનું ધ્યાન દઈને આપણે સાંભળવાની જરૂર છે. હેલ્પ ધેમ ટુ એક્સપ્રેસ ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ. એમની લાગણી વ્યક્ત કરવા માટે આપણે શું કરવાનું? મદદરૂપ થવાની જરૂર છે. હવે બીજો પોઈન્ટ છે યુઝ સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ એઝ અ થેરાપ્યુટિક ટૂલ. યુઝ સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ એઝ અ થેરાપ્યુટિક ટૂલ. રોગ નિવારક સાધનો તરીકે સ્વ સમજનો ઉપયોગ કરવો. A psychiatric nurse should have a realistic self-concept and should be able to recognize one's own feelings and attitudes and responses. નર્સે શું કરવાનું? પોતે પોતાની જાતને, પોતાની લાગણીઓ, પોતાના વલણો અને પોતાનું જે કંઈ બોલે છે એ બધું આપણે શું કરવાનું? પોતે રિયાલિસ્ટિક થવાનું છે. એબિલિટી ઓફ અ નર્સ ટુ એક્સેપ્ટ હર ઓન સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ. એનામાં શું હોવું જોઈએ? પોતાની તાકાતો અને પોતાની નબળાઈઓ એને પહેલાં સમજવાનું, પછી જ આપણે પેશન્ટની બી નબળાઈઓ અને તાકાતો સમજીશું. હવે ત્રીજો પોઈન્ટ છે કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી એટલે સુસંગતતા, એટલે કોન્સ્ટન્ટ એન્ડ રેગ્યુલર, એટલે નિયમિત. ઇઝ યુઝ ટુ કન્ટ્રીબ્યુટ ટુ પેશન્ટ સિક્યુરિટી, એટલે પેશન્ટની સિક્યુરિટી આપણે જાળવવી જરૂરી છે. તો નર્સ શુડ મેન્ટેન કન્સિસ્ટન્સી લાઇક સેમ રૂટીન, સેમ શેડ્યુલ, રેગ્યુલર એક્ટિવિટીઝ લાઇક ગેટિંગ અપ ઇન ધ મોર્નિંગ એન્ડ હેવિંગ બાથ એન્ડ ટેકિંગ બ્રેકફાસ્ટ. એટલે નર્સે શું કરવાનું? દરરોજની વસ્તુ ટાઈમ ટેબલ બરાબર રાખવાનું, સેમ શેડ્યુલ, સરખો ટાઈમ ટેબલ, રેગ્યુલર એક્ટિવિટી, જે કંઈ કામ કરાવતા હોય, સવારે ઉઠીને શું કરાવે? પહેલાં પેશન્ટને બાથરૂમમાં મોકલો, બ્રશ કરવા, નાહવાનું, કપડાં બદલવાનું, પછી નાસ્તો કરવાનો, એ બધું સરખો જ ટાઈમ હોવો જોઈએ. ગમે ત્યારે એમની ટાઈમ ટેબલ પર ડિસ્ટર્બન્સ ના હોવું જોઈએ. એટલે પેશન્ટને ખબર, આવા પેશન્ટને શું થાય છે? જે સરખું જ હોય એ લોકોને ગમે. નર્સ શુડ અવોઇડ સડન ચેન્જ ઇન વર્ડ રૂટીન, ન્યૂ શેડ્યુલ ઓફ એક્ટિવિટીઝ એન્ડ ચેન્જિંગ ધ વર્ડ ઓફ ધ પેશન્ટ. એટલે નર્સે જે કંઈ વર્ડ બદલવાની, પછી એમની ખાવા બેસવાની જગ્યા બદલવાની, ગમે તે વસ્તુ બદલતા પહેલાં એમણે વિચારવાનું, કારણ કે ગમે ત્યારે ગમે તે વસ્તુ બદલી નહીં નાખાય, કારણ કે
આવા મેન્ટલ પેશન્ટને શું થાય છે, એમને બહુ ગુસ્સો આવે અને બહુ ચિંતાઓ થઈ જાય, મને શું કરે છે નર્સ, એ બધું એમનામાં પ્રોબ્લેમ થાય. ઓકે, હવે આપણે જોઈશું ચોથો પ્રિન્સિપલ. તો રીઅશ્યોરન્સ શુડ બી ગિવન ઇન પ્રિસાઇઝ મેનર. રીઅશ્યોરન્સ શુડ બી ગિવન ઇન પ્રિસાઇઝ એન્ડ અક્યુરેટ એન્ડ એક્સેપ્ટેબલ મેનર. એટલે શું કરવાનું, આશ્વાસન ચોક્કસ એન્ડ સચોટ રીતે આપવા. તો નર્સ ટુ રિમૂવ ધ ડાઉટ્સ એન્ડ ફિયર્સ ઓફ ધ પેશન્ટ. એટલે નર્સમાં જે કોઈ હોય પોતે પણ ડાઉટ એટલે પેશન્ટ પ્રત્યે અને પેશન્ટમાં જે કંઈ શંકાઓ અને ભય હોય એ બધું નર્સે શું કરવાનું, દૂર કરવાની આશા રાખવાની. Reassurance builds patients' confidence and develop positive attitudes towards treatment. And nursing staff like explaining about the treatment and the importance of the psychotherapy. Reassurance builds એટલે જે કંઈ આપણે આશ્વાસન એટલે વધારાનો આપણે આપીએ છીએ એમને શું કરવાનું, કોન્ફિડન્સ એટલે એમનામાં વિશ્વાસ અપાવવાનો અને એમને હકારાત્મક વલણો ઉદ્ભવ કરવાના. કારણ કે જે કંઈ દવાઓ એ લોકો લે છે એ દવા પર જ્યારે આપણે સારી રીતે રાખીએ પેશન્ટને, જ્યારે આપણે એમને વિશ્વાસ દિલાવીએ છીએ ત્યારે શું થાય છે, એ ઓટોમેટિક એ પોતે સારા થઈ જાય છે અને દવાની પણ જરૂર ના પડે જ્યારે આપણે પ્રેમ આપીએ તો અને લાગણી ઉદ્ભવ કરીએ એમનામાં. પાંચમો પોઈન્ટ છે, પેશન્ટ બિહેવિયર ચેન્જ થ્રુ ઇમોશનલ એક્સપિરિયન્સ એન્ડ નોટ બાય રેશનલ ઇન્ટરપ્રિટેશન. દર્દીનું વર્તન ભાવનાત્મક અનુભવો દ્વારા બદલાય છે પણ અર્થઘટન દ્વારા નથી. એટલે શું કહેવાય, જ્યારે આપણે બિહેવિયર ચેન્જ થાય ત્યારે શું કરવું પડે, પેશન્ટને બદલવા માટે રોલ પ્લે કરવું પડે. એટલે આપણે ગમે ત્યારે ગામડામાં જઈએ ત્યારે બી આપણે લોકોને બતાવવા માટે આપણે એક ડિસીઝ પર એક બીમારી હોય એ બતાવવા માટે આપણે શું કરીએ છીએ, રોલ પ્લે કરીએ છીએ. તો રોલ પ્લે કરતાં પહેલાં આપણે શું કરીએ, એમના ડિસીઝ વિશે આપણે બોલીએ, પછી ચાર્ટ બનાવીએ અને કોઈ એક્ટિંગ કરતું હોય એવું બધું સાઇન એન્ડ સિમ્ટમ્સ એ બધું બતાવતા હોઈએ છીએ. અને સોશિયલ ડ્રામા એટલે નાટક દ્વારા આપણે એક્ઝામ્પલ આપીને આ પેશન્ટ લોકોને એમના જીવનમાં જે કંઈ બની ગયું છે એ આપણે યાદ દિલાવીએ છીએ અને એ લોકોને શું થાય છે, એ યાદ આવે ત્યારે પોતાનું બિહેવિયર ઓટોમેટિકલી બદલાઈ જશે. છઠ્ઠો પોઈન્ટ, અવોઇડ અનનેસેસરી ઇન્ક્રીઝ ઇન પેશન્ટ એન્ઝાયટી. તો દર્દીઓની અસ્વસ્થતામાં બિનજરૂરીનો વધારો થવો. એટલે જ્યારે પેશન્ટ શું થાય છે, psychiatric patients already with fear and anxiety of their illness and separated from the family. So the psychiatric nurse should not further increase the anxiety of the patient and nurse should not show her own anxiety and passing negative comments about the patient. શું કહે છે, psychiatric nurse already with the psychiatric પેશન્ટ કેવા હોય છે, એ લોકો ઘરમાંથી નીકળ્યા હોય છે, ફેમિલીમાંથી દૂર, એમના કુટુંબમાંથી દૂર, એમના વાઈફ છોકરાઓ કે પછી ગામમાંથી દૂર હોય, એ લોકો હોસ્પિટલમાં હોય. તો એ લોકો કેવા હોય છે, ઓલરેડી એ લોકો એમના બીક હોય, એમનામાં બીક બેસી ગયેલી હોય, પછી ચિંતાઓ હોય એમની બીમારી વિશે. જ્યારે એ લોકો હોસ્પિટલમાં આવે તો નર્સની ડ્યુટી કઈ છે, એ લોકોને ચિંતાઓમાંથી અને એન્ઝાયટી અને બીક લાગવાની એનાથી બધું દૂર રાખવું પડે અને એમને કેવો અહેસાસ દિલાવવો પડે, પોઝિટિવ અહેસાસ દિલાવવો પડે કે અત્યારે એટલે નર્સે પેશન્ટને દૂર કરવાના નહીં અને ચિંતાઓ આપવાની, સારી રીતે પેશન્ટને કાળજી રાખવાની. સાતમો પોઈન્ટ, ડુ ઓબ્જેક્ટિવ ઓબ્ઝર્વેશન ટુ અન્ડરસ્ટેન્ડ પેશન્ટ્સ બિહેવિયર. દર્દીઓના વર્તનને સમજવા માટે પૂરેપૂરી નિરીક્ષણ કરવું જરૂરી છે. તો ઓબ્જેક્ટિવ ઇઝ એન એબિલિટી ઇવેલ્યુએટ એક્ઝેક્ટલી what patient wants
to say and not judging patient based on one's own feelings. તો પેશન્ટને નિરીક્ષણ કરવા માટે શું કરવું પડે? પેશન્ટ જે આપણને કહેવા આવે છે એ આપણે ધ્યાન દઈને સાંભળવું અને પેશન્ટને જજ એટલે નિર્ણય લેવાનો નહીં અને એમને નોન જજમેન્ટ કરવાનું નહીં. હા, એમને લાગણીથી એમને સારી રીતે બેસાડીને વાતો કરવાની. 8મો પોઈન્ટ, મેન્ટેન અ રિયાલિસ્ટિક નર્સ પેશન્ટ રિલેશનશીપ. એટલે ટુ મેન્ટેન રિયાલિટી એટલે સ્વાસ્થિક નર્સ દર્દી સંબંધ જાળવો. નર્સ અને દર્દી વચ્ચે સંબંધ. To maintain realistic relationship, the nurse should have a realistic self-concept and should be able to understand the feelings of the patient. તો નર્સે શું કરવું પડે? પેશન્ટની લાગણીઓને સમજવા પડે. હવે આપણે જોઈશું 9મો પોઈન્ટ, અવોઇડ ફિઝિકલ એન્ડ વર્બલ ફોર્સ એઝ મચ એઝ પોસિબલ. શક્ય તેટલું શારીરિક એન્ડ મૌખિક બળ દૂર કરવો એટલે અમુક વસ્તુઓ જતી કરવી. પનિશમેન્ટ ઓર ફોર્સ મે કોઝ વર્ઝનિંગ ઓફ પેશન્ટ મેન્ટલ સ્ટેટસ ઓફ ધ પેશન્ટ એન્ડ ઓલ મેથડ્સ ઓફ પનિશમેન્ટ હેઝ ટુ બી અવોઇડેડ. તો શું કહે છે? જે કોઈ પનિશમેન્ટ આપવાનું હોય એ બધી પનિશમેન્ટ આપવાની જરૂર નથી પેશન્ટને. કારણ કે જ્યારે શિક્ષાઓ આપીએ પેશન્ટને ત્યારે શું થાય? એમને એમની પર અસર થાય અને એ લોકોને જ્યારે તમે બાંધી રાખશો, જ્યારે તમે એને એક બાજુ મૂકશો એકલાને, હા, એ બધું કરશો ત્યારે પેશન્ટ શું થશે? વધારે ચિંતામાં મુકાઈ જશે અને વધારે ડિસ્ટર્બ થઈ જશે. એટલે પેશન્ટને સારી રીતે બધાની સાથે રાખવું અને સારી રીતે ટ્રીટ કરવા. Nursing care is centered on the patient as a person and not on the control of symptoms. તો નર્સિંગ કેર એટલે દર્દી પર એક વ્યક્તિ તરીકે કેન્દ્રિત છે અને લક્ષણોના નિયંત્રણ પર નથી. તો નર્સિંગ કેર શુડ બી બેસ્ડ ઓન ધ નીડ્સ ઓફ ધ પેશન્ટ. એટલે જે કંઈ નર્સિંગ કેર આપણે પેશન્ટને આપીએ છીએ એ બધી શું કહેવાય? જે પેશન્ટ બીમાર છે, લાઈક મેન્ટલ હેલ્થ અત્યારે આપણે જોઈએ, પણ બીજા પણ પેશન્ટ લાઈક ખાંસી ના હોય, શરદી ના હોય, પેરેલાઇઝ પેશન્ટ હોય તો કેવું થાય? જે લોકોને ઊભું નહીં થવાતું એ લોકોને કેવી કેર આપવાની? હા, એ લોકોને સ્પંચ બાથની જરૂર પડે, ઓરલ કેરની જરૂર પડે, એ બધી કેર આપણે એમને આપવાની. એટલે કહેવા માગે છે કે જેવા પેશન્ટ હોય એવી રીતે આપણે એમને ટ્રીટ કરવા અને કેર આપવાની જરૂર પડે છે. 2 or more patients may express the same symptoms but they have different needs. So each individual has to be treated or care according to own needs. So સાયકેટ્રિક વોર્ડમાં શું થશે? 2-3 પેશન્ટ, હા, આખા વોર્ડમાં ઘણા બધા પેશન્ટ હશે, એડમિટ થયેલા હશે, પણ એક પેશન્ટને આપણે પૂછીશું તો શું કહેશે? એમને ઊંઘ નથી આવતી. બીજા પેશન્ટને બહુ ચિંતા થાય છે, બીજા પેશન્ટને એપેટાઇટ નથી, એવા બધા પેશન્ટ. અને બીજું પેશન્ટ કહેશે કોઈને મારે મારી નાખવું છે, એવા વિચારો આવે છે. એવા બધા પેશન્ટ હશે તો આપણે જોઈશું કે એમાંથી એમની દવા જુદી જુદી જ હશે. જો પેશન્ટને ઊંઘ આવતી હશે એક પેશન્ટને અને બીજા પેશન્ટને ઊંઘ નહીં આવતી હોય તો પહેલાં જે ઊંઘ નહીં આવતી એમને કઈ દવા આપવામાં આવશે? ઊંઘની દવા આપવામાં આવશે. જે પેશન્ટને ઊંઘ આવી જશે એમને દવા આપવાની જરૂર નથી. અને અમુક લોકોને આવા બધા વિચારો હોય ખોટા તો એ લોકોને ECT આપવામાં આવશે અને બીજા લોકો સારા એમને નહીં આપવાનું. એ બધી વસ્તુઓ જોવાની ખૂબ જ જરૂરી છે. All explanations of procedures and other routine activities are given according to patient level of understanding. તો કાર્યવાહી અને અન્ય નિયમિત પ્રવૃત્તિઓની તમામ સમજણ દર્દીના સ્તરની સમજ અનુસાર આપવામાં આવે છે. તો explanation are given to a patient according to the span of attention, level of understanding and ability to take decision. એટલે જે કોઈ એક્સપ્લેનેશન એટલે સમજાવવામાં આવે છે કે એમનું ધ્યાન દોરવામાં આવે, એમને સમજણ આપવામાં આવે અને ડિસિઝન લેતા શીખવવું પડે.
Steps of procedure can be modified, but the basic principles to remain unaltered, unchanged. એટલે પ્રક્રિયાના પગલામાં ફેરફાર કરી શકાય છે, પરંતુ મૂળ સિદ્ધાંતો બદલી શકાતા નથી. એટલે સ્ટેપ છે, જે પગલાં લેવાય છે, જે થેરાપીસ છે, એટલે એ બધી વસ્તુ એટલે કઈ થેરાપીસ પ્રોસિજર તો આપણને ખબર છે, બેડ મેકિંગ પ્રોસિજર છે કે પછી ECT આપવાનું હોય એ બધા પ્રોસિજરો કહેવાય, સ્પંજ બાથ છે, હા એ બધા. અને સ્ટેપ થેરાપીસ એટલે આપણે જોઈએ કે વોકેશનલ થેરાપી, કામ કરવાની થેરાપી, હા, અને રેક્રિએશનલ થેરાપી, બધા સાથે મળી રમત ગમત કરે એ બધી વસ્તુઓ રેક્રિએશનલ થેરાપી એન્ડ થેરાપીસ કહેવામાં આવે છે. આ બધી વસ્તુ કેવી છે, બદલી શકાય એવી છે, હા. આ બધી વસ્તુ આપણે ઇઝીલી બદલી શકીએ, પણ જે પ્રિન્સિપલ્સ ઓફ નર્સિંગ છે, એટલે જે કંઈ સેફ્ટી છે, જેને કમ્ફર્ટેબલ છે, જે પ્રાઇવસી આપવાની છે, જે કન્સર્ન લેવાની છે, અને ઇફેક્ટિવનેસ, હા, ઇકોનોમી ઓફ ટાઈમ એટલે ટાઈમ સાચવવાની, અને જે કંઈ એનર્જી એન્ડ મટીરિયલ શુડ નોટ બી ચેન્જ, આ બધી વસ્તુ બદલી શકાતી નથી. એટલે વાસ્તવમાં શું કહેવામાં આવે છે, જે કંઈ પ્રોસિજરો છે, જે કંઈ થેરાપી છે, એ બધું આપણે બદલી શકીએ છીએ, પણ જે કંઈ સેફ્ટી, કમ્ફર્ટ, હા, ઇફેક્ટિવનેસ, એમના ઇકોનોમી ઓફ ટાઈમ છે, એનર્જી, એ બધું વસ્તુ બદલી શકાતી નથી. તો ખાસ તમને કહું છું કે પ્રિન્સિપલ્સ આપણે 12 પ્રિન્સિપલ શીખ્યા છે. વી હેવ લર્ન 12 પ્રિન્સિપલ્સ ઓફ મેન્ટલ હેલ્થ. હા, તો ફર્સ્ટ આપણે શીખ્યા accept the patient exactly as he, accept the patient exactly as he. અને સેકન્ડ વન એમને અન્ડરસ્ટેન્ડિંગ થવું પડે, હા. દેન બીજું કોન્સ્ટન્ટ એન્ડ રેગ્યુલર reassurance has to be given. Then patient emotionally experience has to be national interpretation, and avoid unnecessary increase in patient's anxiety. Then to understand patient behavior, then એમના relationship, અને avoid physical and verbal cause, હા. અને nursing એટલે એમના persons not the control of symptoms, and all explanation given. And lastly steps, therapies and principles of nursing, આ બધું આપણે શીખ્યા છે.